ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, તો આપણે એની એક શોર્ટ ટ્રીક આપી દઈએ છીએ, યાદ રાખજો. જો પહેલા તો તમારે 3 નામ યાદ કરી લેવાના, જે થોમ્સન, ગોલ્ડસ્ટીન અને ચેડવિક. ચલો હવે યાદ રાખવાનું સૂત્ર આપું છું, તેનાથી યાદ રાખજો. જો તમારે યાદ રાખવાનું ઈ ઈ થોમ્સન એ પોગો જોઈને નવી લાયો. ઈ થોમ્સન પોગો જોઈને નવી ચડ્ડી લાયો. યાદ રાખજો, ઈ થોમ્સન ને આપણે કહીએ કે એ કાઠિયાવાડની ભાષામાં ઈ કહેતા હોય, એટલા માટે ઈ થોમ્સન પોગો કાર્ટૂન વાળી ચેનલ આવે એટલે પોગો. નવી એટલે ન્યૂ યાદ રાખજો, નવી એટલે ન્યૂ. ચેડવિક એટલે ચડ્ડી લાયો. ઈ થોમ્સન પોગો જોઈને, પોગો વાળી ચેનલ જોઈને નવી ચડ્ડી લાયો. તો તમારે યાદ રહી જશે કે ઇલેક્ટ્રોનની શોધ કોને કરી? થોમ્સને કરી. પોગો એટલે પ્રોટોનની શોધ કોને કરી? ગોલ્ડસ્ટીને કરી. નવી એટલે યાદ રાખવાનું ન્યૂ કોને કરી? ચેડવિકે કરી. બરાબર. તો તમને હવે એક પણ કણ ભૂલાશે નહીં કે કોને કોની શોધ કરી હતી.